રાજકોટમાં મંગળા રોડ પર મોડી રાત્રે ગેંગવોરની ઘટના સામે આવી, જેમાં ફાયરિંગ પણ થયું। રાજકોટ શહેર એસઓજી દ્વારા મુરઘા ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવી પંચનામું કર્યું હતું। પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। રાજકોટ શહેરમાં ગેંગવોરમાં જે ફાયરિંગ થયા હતા, ફાયરિંગ મામલે હાલ વધુ 3 આરોપી છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। મુરઘા ગેંગના આ 3 સાગરીતો છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે। આ એસઓજી પોલીસ છે તે અત્યારે પહોંચી છે। જે 3 આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે થઈ અને લાવવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છે। જે પોલીસ છે, એસઓજી પોલીસ છે, તેના દ્વારા 3 જેટલા આરોપી છે તે લાવવામાં આવ્યા છે। મુરઘા ગેંગ અને જે પરેશ ગઢવી ગેંગ, જે પેડા ગેંગના સાગરીતો છે, અગાઉ પેડા ગેંગ દ્વારા પણ જે રીતના ફાયરિંગો થયા કરવામાં આવ્યા છે, ભૂતકાળ રહ્યો છે। પરેશ ગઢવીની જો વાત કરીએ તો હાલ તે જેલમાં હોવાનું સામે આવ્યું છે અને પરેશ ગઢવી પણ ફાયરિંગ મામલે જ જેલમાં હોવાનું સામે આવ્યું છે। હાલ આ 3 આરોપીઓ છે તેમને રિકન્સ્ટ્રક્શન માટે ફરીથી જે લાવવામાં આવ્યા છે। ગત રોજ 7 જેટલા આરોપી પરેશ ગઢવી ગેંગના છે તેમને લાવવામાં આવ્યા હતા અને આજે મુરઘા ગેંગ છે તે મુરઘા ગેંગના 3 સાગરીતો છે તે હાલ તેમને લાવવામાં આવ્યો છે। જે મુખ્ય આરોપી છે તે હજુ હાલ ફરાર હોવાની વિગત છે તે સામે આવી છે। તેને ઝડપી પાડવા માટે થઈ અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો છે તે બનાવવામાં આવી છે ને ટીમો દ્વારા સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે રીતના આખો વિસ્તાર જે બાનમાં લીધો હતો તેને લઈને રાત્રિના બંને પક્ષો સામસામે આવ્યા હતા। આડેધડ લગભગ 18 જેટલા રાઉન્ડ છે તે ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી હતી। પોલીસ છે તેમને સર્ચ દરમિયાન લગભગ 7 જેટલા કાર્ટિસ્ટ છે ફાયરિંગ થયેલા મળી આવ્યા છે। એક હથિયાર છે તે પણ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યું છે। જે હથિયાર સપ્લાય કરનાર હતો તેની પણ પોલીસે ના ઓળખ મેળવી લીધી છે અને તેની પણ શોધખોળ છે તે કરવામાં આવી છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પોલીસે જે આરોપીઓ સરા જાહેર સામે ગેંગવોરમાં ફાયરિંગ થયું હતું તેને દોરડાથી બાંધીને લાવ્યા છે ને કાયદાનું ભાન છે તે તેમને કરાવવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં અગાઉ ભૂતકાળ પણ રહ્યો છે ગેંગવોરનો અને તેમાં ગેંગવોરમાં પણ તેની સામે જે કાયદા ઉગામ્યા હતા અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું અને ત્યારબાદ અત્યારે જોઈ રહ્યા છો તમે આ દ્રશ્યો સીધા જ કે પોલીસ દ્વારા તેમને હાલ લઈ આવવામાં આવ્યા છે। મંગળા રોડ ઉપર જ્યાં ફાયરિંગ કર્યા હતા એ ફાયરિંગ ઘટના સ્થળ ઉપર છે તેમને રિકન્સ્ટ્રક્શન પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે। જે રીતના 3 આરોપીઓ છે, આ 3 આરોપીઓ ખાસ જેમને અત્યારે ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે અને હાલ રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવ્યું છે। મુરઘા ગેંગના આ 3 સભ્યો છે તે કહી રહ્યા છે અત્યાર સુધીમાં 7 જેટલા આરોપી છે અગાઉ ધરપકડ થઈ છે। અત્યારે બીજા 3 આરોપી જે મુરઘા ગેંગ છે તેમને લાવવામાં આવશે। અગાઉ પરેશ ગઢવી ગેંગના આરોપીઓ છે તેને ઝડપી પાડવામાં આવ્યા હતા અને હવે જે મુરઘા ગેંગ છે તેના આ તમામ આરોપીઓ છે તેમને લાવવામાં આવ્યા છે। જાણે મુરઘા ગેંગને પોલીસે મુરઘા બનાવ્યા હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે મુરઘા ગેંગની હકીકતમાં પોલીસે મુરઘા બનાવ્યા છે, આ તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એટલે કહી શકાય કે હાલ રાજકોટ શહેર એસઓજી દ્વારા તમામ આરોપી છે તેમને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।